आकाश बनाया, जिसने पृथ्वी बनाई, जिसने आकाश बनाया, जिसने पृथ्वी बनाई, जो सर्वशक्तिमान प्रभु है, वो यहोवा हमारे संग संग है। जो सर्वशक्तिमान प्रभु है, वो यहोवा हमारे संग संग है। सेनाओं का यहोवा हमारे संग संग है, याकूब का परमेश्वर हमारा उच्चगढ़ है। सेनाओं का यहोवा हमारे संग संग है, याकूब का परमेश्वर हमारा उच्चगढ़ है। समुंदर को जिसने दो भागा, जंगल में मार्ग निकाला। समुंदर को जिसने दो भागा, जंगल में मार्ग निकाला। जो वायदे को करता है पूरा, वो यहोवा हमारे संग संग है। जो वायदे को करता है पूरा, वो यहोवा हमारे संग संग है। सेनाओं का यहोवा हमारे संग संग है, याकूब का परमेश्वर हमारा उच्चगढ़ है। सेनाओं का यहोवा हमारे संग संग है, याकूब का परमेश्वर हमारा उच्चगढ़ है। लाजर को जिसने जिलाया, जक्कई को जिसने बचाया। लाजर को जिसने जिलाया, जक्कई को जिसने बचाया। जिसके लिए सब कुछ हो संभव, वो यहोवा हमारे संग संग है। जिसके लिए सब कुछ हो संभव, वो यहोवा हमारे संग संग है। सेनाओं का यहोवा हमारे संग संग है, याकूब का परमेश्वर हमारा उच्चगढ़ है। सेनाओं का यहोवा हमारे संग संग है, याकूब का परमेश्वर हमारा उच्चगढ़ है। खुल जाएंगी किताबें जब भी हिसाब होगा। इंसाफ का तराजू यीशु के हाथ होगा। खुल जाएंगी किताबें जब भी हिसाब होगा। इंसाफ का तराजू यीशु के हाथ होगा। खुल जाएंगी किताबें। तू कर रहा है यीशु वो देखता है। जो भी तू
कर रहा है। यीशु वो देखता है हर पल का तुझको इंसान, हर पल का तुझको इंसान, देना हिसाब होगा। इंसाफ का तराजू यीशु के हाथ होगा। खुल जाएंगी किताबें जब भी हिसाब होगा। इंसाफ का तराजू यीशु के हाथ होगा। आजा अभी भी मुड़कर यीशु बुला रहा है। आजा अभी भी मुड़कर यीशु बुला रहा है। वरना ये याद कर ले, वरना ये याद कर ले, तेरा ही नाश होगा। इंसाफ का तराजू यीशु के हाथ होगा। खुल जाएंगी किताबें जब भी हिसाब होगा। इंसाफ का तराजू यीशु के हाथ होगा। खुल जाएंगी किताबें जब भी हिसाब होगा। इंसाफ का तराजू यीशु के हाथ होगा। खुल जाएंगी किताबें। જેવો મિત્ર કોણ છે જેને કહીએ સૌને પાપ, કેવો મોટો હકે આપણે કરીએ અરજ પ્રભુ બાપ. આહા કેટલી શાંતિ ખોઈએ વાળી બેઠીએ અમથા ત્રાસ, કેમ કે બધી ચિંતા લઈને જતા નથી સુપાસ. લાલચ તથા પરીક્ષણો અથવા કાંઈ છે સંતાપ, ના હિંમત ના થઈએ કદી પ્રાર્થ વડે જે મળીએ બાપ.
જેવો મિત્ર ક્યાંથી દુઃખોમાં જેલે છે ભાગ. પ્રાર્થ વડે મળે ઈસુને, નિર્બળનો ન કરે ત્યાગ. નિર્બળને શું દાબેલ છીએ, ને શું છીએ ચિંતા દૂર. આપણો આશ્રય મૂલવાન તારનાર, મદદ કરવા છે આતુર. શું તુજ મિત્રો ત્યાગે તને, જણાવીશુ પાસે જાય. હાથમાં લઈ તે રક્ષણ કરશે, આરામ તને મળશે તઈ. ગ્રીટિંગ્સ ફ્રેન્ડ્સ. પ્રભુ ઈસુના મીઠા ને મધુરા નામમાં તમને ગ્રીટિંગ્સ કહું છું. અને આ સમયે આપણે બાઇબલ સ્ટડી તરફ જઈ રહ્યા છે, ત્યારે પ્રભુની આગળ આપણા મસ્તકો નમાવે, જેથી કરીને તે બોલે આપણે સાંભળીએ એટલું જ નહીં, પરંતુ આપણા જીવનોમાં ઉતારનારા બનીએ. આપણા જીવનોમાં, કેમ કે હું પણ અંદર જ છું તમારી સાથે. અતિ દયાળુ, કૃપાળુ, સર્વજ્ઞાની અમારા પ્રેમાળ ઈશ્વર પિતા, અમે તમારી સ્તુતિ કરીએ છીએ પ્રભુજી, અને તમને અને ફક્ત તમને જ માન ને મહિમા આપીએ છીએ. કેમ કે પ્રભુ તમે અમારા ઈશ્વર પિતા છો, પવિત્ર છો, અને તેમ છતાં તમે અમને તમારા બાળકો તરીકે સ્વીકાર્યા છે. પ્રભુ તમારો ખૂબ આભાર માનીએ છીએ. આ સમયે તમારા ચરણોમાં બેસીને તમે શીખવો છો તે શીખીએ એટલું જ નહીં, પરંતુ અમારા જીવનોમાં ઉતારનારા, તમને પસંદ પડે એવું જીવન જીવનારા બનીએ તેવી ખાસ વિનંતી કરીએ છીએ. સગડા પ્રભુ તમારા હાથોમાં સોંપાઈએ છીએ, અને આ પ્રાર્થના પ્રભુ ઈસુના અતિ પવિત્ર અને પરાક્રમી નામમાં કરી છે. માટે ઓ પ્રભુ દેવ, તમે તેને સાંભળો ને માન્ય રાખજો. આમેન. પ્રભુનું વચન વાંચું છું, અને તે પ્રમાણે આપણે જોવાના છે. અને તે છે માંથી રચિત સુવાર્તા, અને તેનો 15મો અધ્યાય અને 27મી કલમ. પહેલાં હું ગુજરાતીમાં વાંચીશ અને ત્યાર પછી ઇંગ્લિશમાં. માથીની સુવાર્તા, એનો 15મો અધ્યાય અને 27મી કલમ. બાઇબલ ખુલ્લા રાખશો પ્લીઝ. પણ તેણે કહ્યું કે ખરું પ્રભુ, કેમ કે કૂતરા તો પોતાના ધણીઓના મેજ પરથી જે કકડા પડે છે તે ખાય છે. જે કકડા પડે છે તે ખાય છે. અને ઇંગ્લિશમાં આ પ્રમાણે છે, કિંગ જેમ્સ વર્ઝનમાંથી વાંચું છું. And she said, "Truth, Lord, yet the dogs eat of the crumbs which fall from their master's table." આ એક બહુ જ ચેલેન્જિંગ અને ઘણો વિચાર માંગી લેવો આખો આ પ્રસંગ છે. અને એ પ્રસંગ તે તો એક સ્ત્રીના જીવનનો છે. આપણે એમ પ્રશ્ન થાય કે સ્ત્રીની વાત કરીએ છીએ તો બેન તમે નામ તો બોલો, પણ આ સ્ત્રીનું નામ અહીંયા આપવામાં આવ્યું નથી. એનું બેકગ્રાઉન્ડ કંઈક આવું છે, આ જે આખો પ્રસંગ છે તેનું, કે પ્રભુ ઈસુ એ ટાયર અને સિદોન, એટલે કે તૂર અને સિદોનથી બનેલી આ ઘટનામાંથી લખેલી છે, કે જ્યારે પ્રભુ ઈસુ આ જગ્યાએથી નીકળ્યા. અને આ જે એકદમ સ્ટનિંગ, એટલે કે જે અચંબો પામે એવી જે ઇવેન્ટ છે
તે આ સ્ત્રીના જીવન દ્વારા થઈ છે. તો આ સ્ત્રીનું નામ અનનોન છે. ઓકે મિત્રો, એનું નામ ત્યાં આપવામાં જ આવ્યું નથી પ્રભુના વચનોમાં, અને ન તો માર્કની સુવાર્તા 7મો અધ્યાયની 28મી કલમમાં પણ એનું નામ આપવામાં આવ્યું નથી. અને આપણે જોઈ રહ્યા છીએ માથી 15, 21થી 28, અને કલમ આપણી રહેશે 27. તો આ સ્ત્રીનો જે ફોકસ છે તે એના વિશ્વાસ પર છે, અને માટે આ જે આખો સબ્જેક્ટ છે આપણા અભ્યાસનો, એનું ટાઇટલ મેં આપ્યું છે ધ ક્રમ્સ ફેથ, એટલે કકડા પરનો વિશ્વાસ. કકડા પરનો વિશ્વાસ. આ સ્ત્રીનું નામ એકદમ અનનોન રાખવામાં આવ્યું છે, એનું નામ નથી. અને એ સ્ત્રી તો પ્રભુ ઈસુની પાછળ બૂમો પાડતી ચાલે છે. પ્રભુને રોકવાનો પ્રયત્ન કરે છે, પ્રભુને કરગરવાનો પ્રયત્ન કરે છે, અને કહે છે કે પ્રભુ મારા દેવ, મારા પર દયા કરો, હેવ મર્સી, મારા પર દયા કરો. અને મારા કેટલાક મિત્રો છે જે યુએસમાં, એ લોકો કહો કે બહુ જ જ્યારે પ્રભુને આપણે વિનંતી કરવાની હોય તો આ શબ્દો દ્વારા વિનંતી કરી શકાય, હેવ મર્સી ઓ ક્રાઇસ્ટ, હેવ મર્સી ઓ ક્રાઇસ્ટ, હેવ મર્સી ઓ ક્રાઇસ્ટ. અને એ નોનસ્ટોપ બોલવાથી ઘણું બધું ચેન્જ આવે છે, પ્રાર્થના સાંભળવામાં આવે છે. નોટ નેસેસરીલી, પણ જરૂર એ પ્રાર્થના સાંભળવામાં આવે છે. તો આ સ્ત્રી પણ બૂમો પાડતી ચાલે છે કે હેવ મર્સી ઓન મી, હેવ મર્સી ઓન મી, મારા પર દયા કરો, મારા પર દયા કરો. કેમ? પછી સાથે કહે છે કે મારી દીકરી એ અશુદ્ધ આત્માથી પીડાઈ રહી છે. કેટલું ભયંકર છે. અને એ હિંમત કરે છે પ્લીડ કરવાની, પ્રાર્થના કરવાની, આજીજી કરવાની, કાલાવાલા કરવાની પ્રભુ ઈસુને કે પ્રભુ મારી દીકરી એ તો પીડાઈ રહી છે, અને એનાથી જોઈ નથી શકાતું. મારી દીકરી જે અશુદ્ધ આત્મા એને હેરાન કરી રહ્યો છે, એના દ્વારા એ પીડાઈ રહી છે, અને દુઃખ મારાથી સહન થતું નથી. મિત્રો, આપણે એક વસ્તુ સમજી લેવાની છે કે આ સ્ત્રી એક કેનનાઇટ છે, કનાન દેશની છે. અને કેનનાઇટ અને જ્યુઝ, યહૂદીઓ, એ લોકોની વચ્ચે કોઈ એવો સારો સંબંધ હતો નહીં. અને એ લોકો હંમેશા યહૂદી કેનનાઇટ્સને નીચલા સ્તરના ગણતા હતા. આપણા દેશમાં પણ છે જ, એવું નથી, એવું નહીં. અને એ નીચલા સ્તરના લોકોને યહૂદીઓ ફોરેનર્સ તરીકે પણ જોતા હતા. જો એકાદ બે આવી જાય તો આ ફોરેનર્સ છે, પરદેશી છે, અને પરદેશી પણ તે પણ ઘટતી કોમના. બીજી બાબત આપણે જો જોઈએ તો આ તો એક પાછી સ્ત્રી હતી. એના નેગેટિવ પોઈન્ટ્સ જુઓ. પહેલું તો એક કેનાનાઇટ વુમન છે, એક કેનાનાઇટ સ્ત્રી છે. બીજું કે આ સ્ત્રી હતી, અને યહૂદી પુરુષો જલ્દી સ્ત્રી સાથે વાત કરતા નહીં, ઇન્ટરેક્શન કરતા નહીં, વ્યવહાર રાખતા નહીં. અને જીસસ, ઈસુ અને તેના જે શિષ્યો છે મિત્રો, એ તો પાછા બધા જ યહૂદી છે, એટલે દે આર ઓલ મેન, પુરુષો છે. એટલે તો આ સ્ત્રીનું બીજું એક નેગેટિવ બાબત એડ થઈ એના જીવનમાં. આ પ્રસંગને ધ્યાનમાં રાખીએ તો કે આ સ્ત્રી કનાનની છે, કેનનાઇટ છે, અને બીજું કે સ્ત્રી છે, એટલે બંને નેગેટિવ. પણ તેમ છતાં એ પ્રભુ ઈસુને કહે છે લોર્ડ, સન ઓફ ડેવિડ. પ્રભુ ઈસુને સંબોધન કરે છે લોર્ડ તરીકે. લોર્ડ એટલે મારા સ્વામી, મારા દેવ, મારા પરમેશ્વર, મારા માલિક. એ રીતે પ્રભુને એડ્રેસ કરે છે, બોલાવે છે એ રીતે. અને સન ઓફ ડેવિડ, દાઉદના પુત્ર તરીકે સંબોધન આપે છે. અને એ રીતે આ જે કનાનની સ્ત્રી છે, કેનનાઇટ વુમન છે, એ જીસસની લોર્ડશિપ, એટલે હી ઇઝ માસ્ટર, આ માસ્ટર છે. અને એમનો જે સ્વામીપણું છે, હી ઇઝ માય લોર્ડ, એ સ્વીકારે છે જ્યારે એ કહે છે લોર્ડ, સન ઓફ ડેવિડ. કેનનાઇટ વુમન એ પાછી એક યહૂદી પુરુષને પોતાના સ્વામી તરીકે સ્વીકારે છે, સંબોધે છે. અને આ ઇન્ફોર્મેશન, આ માહિતી કે આ દાઉદનો પુત્ર છે, આ જે પુરુષ છે, આ જે યહૂદી છે, અને તે પણ પુરુષ, એ દાઉદનો પુત્ર છે, એ માહિતી એણે મેળવી લીધેલી છે. બીજી શું માહિતી મેળવી છે એણે?
કે આ જે પુરુષ છે એ ડેફિનેટલી એના પર વિશ્વાસ કરવાથી એ ચોક્કસ સાજાપણું આપશે. હી વિલ હીલ, એ ચોક્કસ સાજાપણું આપશે. અને એ સાજાપણું આપી શકે એમ છે. ખાલી આપણે કહીએ ભાઈ સાજાપણું આપશે, પણ આપી શકશે કે નહીં એ ડાઉટ ના હોવો જોઈએ આપણા મનમાં. પણ આ સ્ત્રીને ચોક્કસ વિશ્વાસ છે કે હી ઇઝ એબલ ટુ હીલ, કે એ સાજાપણું આપશે. ત્રીજી બાબત કે હી ઇઝ અ હીલર, કે આ જે વ્યક્તિ છે, આ જે લોર્ડ છે, એને નામથી તો બોલાવતી જ નથી, પણ આ જે લોર્ડ છે તે તો ચોક્કસપણે એક હીલર છે, સાજાપણું આપનાર આ પુરુષ છે. અને ચોથી બાબત અથવા ત્રીજી બાબત અથવા પાંચમી બાબત તો ગજબની છે, અને એ છે કે એને ચોક્કસ ખાતરી છે કે આ પુરુષ જે છે, જેને મેં સ્વામી કહ્યા છે, જે મારા લોર્ડ છે, એ તો કંટ્રોલ ઓફ ઇવિલ સ્પિરિટ્સ, એટલે કે જે અશુદ્ધ આત્માઓ છે એના પર જબરજસ્ત કંટ્રોલ રાખનાર આ પુરુષ છે. એ મિનિટે પુરુષ જ છે એના માટે, પણ કેવા કે જે સાજાપણું નિશ્ચિત આપે છે, નિશ્ચિતપણે આપે છે, જે પોતે સાજાપણું આપનાર છે અને જે દુષ્ટ આત્માઓ પર કંટ્રોલ કરનાર છે. અને એ પૂરેપૂરો વિશ્વાસ આ હીલર ઉપર મૂકે છે, પૂરેપૂરો વિશ્વાસ મૂકે છે. અને એને ખબર છે કે આ જે પુરુષ છે એ આટલો બધો કંટ્રોલમાં છે અશુદ્ધ આત્માઓના, એટલે મારી દીકરીને સાજાપણું 100% આપશે, 100% ફ્રી એને કરશે, એને આના દુષ્ટ આત્માના સકંજામાંથી બચાવશે અને એને ફ્રીડમ આપશે, એને સ્વતંત્ર કરશે આ જે પીડા છે એમાંથી. પણ શું થાય છે ખબર છે? હું બહુ વાર વિચારું છું કે હું તે જગ્યાએ હોઉં તો શું કરું. આ સ્ત્રીને ખાલી સાયલન્સ મળે છે. શી ઓનલી ગેટ સાયલન્સ ફ્રોમ ધ લોર્ડ એન્ડ ફ્રોમ હેવન. મિત્રો, એને કોઈ જવાબ મળતો નથી. જેના પર એ વિશ્વાસ કરી રહી છે, જેને એ માની રહી છે કે આ સાજાપણું આપશે, જે આ કંટ્રોલમાં છે, એવા એ વ્યક્તિ તરફથી એને કોઈ પ્રત્યુત્તર મળતો નથી. દેર ઇઝ ઓનલી સાયલન્સ, અને સાયલન્સ ફ્રોમ હેવન. શું તમે ને હું આવું નથી અનુભવ કરતા? ઘણી વાર કરીએ છીએ મિત્રો કે દેર ઇઝ સાયલન્સ. આપણે પ્રાર્થના કરીએ, આજીજી કરીએ, કાલાવાલા કરીએ, પ્લીડ કરીએ ફોર મર્સી, પણ દેર ઇઝ ઓનલી સાયલન્સ ફ્રોમ હેવન. હા, આપણને સ્વર્ગમાંથી કોઈ એનો પ્રત્યુત્તર મળતો નથી. દેર ઇઝ ઓનલી સાયલન્સ. અને એના બદલે જે એને પ્રાપ્ત થાય છે તો ખતરનાક ભયંકર વસ્તુ છે. ઇટ ઇઝ જસ્ટ કોલ્ડ રિસ્પોન્સ, એકદમ ઠંડો એને ઇન્ડિફરન્ટ એટીટ્યૂડ, તે પણ એના શિષ્યો તરફથી મળે છે. આ જે પુરુષ ઉપર એણે વિશ્વાસ કર્યો છે, જેને એ કહે છે દાઉદનો પુત્ર, એના જે શિષ્યો છે એ લોકો કેટલા વિચિત્ર. એ લોકો કહે છે કે આ સ્ત્રીને તો પ્રભુ તું કાઢ અહીંયાથી, આને હંકારી કાઢ, આને કાઢી મૂક, કારણ કે આ તો બહુ જ વિચિત્ર આપણી પાછળ ને પાછળ ચાલી જાય છે અને બધું ગમે તેમ બૂમો પાડીને બચાવવાની વાત કરી રહી છે. એટલે તું સેન્ડ હર અવે, એટલે લોર્ડ સેન્ડ હર અવે, આ સ્ત્રીને મોકલી દે તું. પ્રભુ, આવું તો ચાલતું હશે? આ રસ્તે ચાલતા ચાલતા પાછળ બૂમો પાડે એટલે કેવું? આવું તો ના ચાલે. અને તે પણ એક સ્ત્રી, તે પણ એક કેનેનાઇટ વુમન. આવું કઈ રીતે સાંખી લો છો? પ્રભુ, તમે કંઈક કરો, આને કાઢો અહીંયાથી. અને પ્રભુ ઈસુ પોતે પણ, શિષ્યો તો બોલ્યા, પણ પ્રભુ ઈસુ પોતે પણ એ વાતની જાણ કરે છે કે મારું જે મિશન છે, મારું જે કાર્ય છે, તે તો ઇઝરાયેલના ખોવાયેલા ઘેટાઓ માટેનું છે, અને નોટ ફોર અધર હાઉસીસ. જેમ કે તું કેનાનાઇટ સ્ત્રી છે તારા માટે નહીં, પણ જે ઘેટાઓ ઇઝરાયેલના છે એના માટે હું તો આવેલો છું. મારું મિશન એ છે. અને જેને વર્બલી, શાબ્દિક રીતે પણ પ્રભુ એને ઇગ્નોર કરે છે, એને કંઈ રિસ્પોન્સ નથી આપતા સરખો, તો પણ આ સ્ત્રી પ્રભુને વર્શિપ કરે છે મિત્રો. આ સ્ત્રી
પ્રભુને વર્શિપ કરે છે. આવીને બહુ માનનીય રીતે વિથ રેવરન્સ પ્રભુને વર્શિપ કરે છે. એક મિનિટ માટે વિચારીએ કે એની જગ્યાએ હું કે તમે હોઈએ તો શું કરીએ? રિટેલિએટ કરીએ, સખત બેક આન્સર કરીએ, ગમે તેવા વર્ડ્સ વાપરીએ, આખો એક રક્કસ ઊભું કરી દઈએ, ત્યાં સીન ઊભો કરી દઈએ, લોકો ભેગા કરી દઈએ, બૂમાબૂમ કરીએ કે કોઈ ખબર પડે છે કે બહુ પોતાને સમજે છે વગેરે વગેરે, શુંનું શું બોલી કાઢે. પણ આ સ્ત્રી એવું નથી કરતી. 25મી કલમમાં કહે છે, લોર્ડ હેલ્પ મી. પ્રભુ મારી સહાય કરો, પ્રભુ મારી મદદ કરો. ઇટ્સ અમેઝિંગ. આટલી અવગણના, આટલો વિચિત્ર એટીટ્યૂડ મળે છે અને સાયલેન્સ મળે છે. તેમ છતાં શી કન્ટિન્યુઝ ટુ સે લોર્ડ હેલ્પ મી. પ્રભુ મારી સહાય કરો. શી નેવર ગેવ અપ પ્રેઇંગ ફ્રેન્ડ્સ. પ્રાર્થના કરવાનું, પ્લીડ કરવાનું, આજીજી કાલાવાલા કરવાનું આ સ્ત્રી છોડી જ નથી દેતી. એ હમ્બલ રહે છે, નમ્ર રહે છે, કારણ કે શી લવ્ડ હર ડોટર. કારણ કે એ પોતાની દીકરીને પુષ્કળ પ્રેમ કરતી હતી અને એને મુક્તિ જોઈતી હતી એની દીકરી માટે અશુદ્ધ આત્માથી. માટે શી કન્ટિન્યુઝ પ્લીડિંગ, લોર્ડ હેલ્પ મી, લોર્ડ હેલ્પ મી. અને તે ઉપરાંત એને આ પ્રભુ પર, જેને હવે એ લોર્ડ તરીકે કહે છે, મારા સ્વામી તરીકે એ સ્વીકારે છે, એમના પર એને સખત વિશ્વાસ હતો. ઓકે ફ્રેન્ડ્સ, આ બે વસ્તુ આવે ને જીવનમાં તો ડેફિનેટલી જવાબ મળે છે. પ્રેમ અને પ્રભુ પ્રત્યેનો વિશ્વાસ. અને શી કન્ટિન્યુ ટુ પ્રે એન્ડ આસ્ક ધ લોર્ડ. જો રફ મેનરમાં પણ એને કહેવામાં આવે છે તો પણ એ મૂકી દેતી નથી. કેટલે હદે ગયું ખબર છે? ડોગ્સ સુધીની વાત કરવામાં આવી, કૂતરા સુધીની વાત કરવામાં આવી. અને એ મિનિટે આ સ્ત્રી કહે છે કે હા લોર્ડ, ઇટ ઇઝ ટ્રુ, ઇટ્સ ધ ટ્રુથ, ઇટ ઇઝ ધ ટ્રુથ. આ સત્ય વાત છે કે હું ફોરેનર છું અને આઈ એમ લાઇકન ટુ અ ડોગ. અને હું તો ડોગની જેમ છું, કૂતરું છું. કારણ કે જે બધા ટુકડા અથવા કટકા એ તમારા મેચ પરથી નીચે પડે એ પણ મને મંજૂર છે. એટલે પ્રભુ થોડું ઘણું નીચે પડેલું હોય ને એ પણ તમે મને આપો. એ ગજબની વાત છે. શી એક્સેપ્ટ્સ ધ સ્ટેટમેન્ટ ટુ સે કે લોર્ડ ઇટ ઇઝ ટ્રુ, કે હા આ વાત સત્ય છે કે હું આ કેટેગરીની છું. એ સ્વીકારી લે છે પોતાની સેલ્ફને કે હું તો આ જ છું પ્રભુ, પણ તમે જે કહો છો એ સત્ય જ છે, કે તમે તો ઇઝરાયેલાઇટ્સને બચાવવા આવેલા છો, તમારા લોસ્ટ શીપને બચાવવા આવેલા છો, નહીં કે મને. એ વાત સત્ય છે. કારણ કે એ પ્રભુ ઈસુ જે શબ્દ બોલે ને મિત્રો, એમના મોંમાંથી સત્ય જ નીકળે. કારણ કે ધ લોર્ડ સેઝ દેટ આઈ એમ ધ ટ્રુથ. પ્રભુ ઈસુએ ક્લેમ કર્યું છે કે આઈ એમ ધ ટ્રુથ. યોહાન 14:6 આઈ એમ વાળા છે ને એમાં આઈ એમ ધ ટ્રુથ. એટલે ટ્રુથ જે પોતે જ સત્ય છે, એમના મુખમાંથી નીકળતી હરેક વાત સત્ય જ હોય. અને એ પણ એક્સેપ્ટ કરી લે છે કે મારું લેવલ કૂતરા જેવું છે, કૂતરા તરીકે પણ મને ટ્રીટ કરશો તો વાંધો નથી, અને જે ટુકડા તમારા મેશ પરથી પડે છે એ હું ફરી એક્સેપ્ટ કરવા તૈયાર છું. અને જાણો છો ફ્રેન્ડ્સ, આટલી હમ્બલનેસ, આટલી નમ્રતા એ તમારે મારે કેળવવાની છે. પ્રાર્થનામાં, વિશ્વાસમાં. એની જે પરસિવિયરન્સ છે એ શી ડઝન્ટ ગીવ અપ. એ ગીવ અપ નથી કરતી, એ ચાલુ ને ચાલુ રાખે છે. પ્લીડિંગ ટુ ધ લોર્ડ ફોર હર ડોટર. એની દીકરીને કમ્પ્લીટ ફ્રીડમ મળે. જે કેદ હતી, અશુદ્ધ આત્મા દ્વારા કેદ થઈને પડી રહેતી હતી અને રીબાતી હતી, એમાંથી એને છુટકારો જોઈતો હતો. અને આ સ્ત્રી પોતે ટેરિબલી ડિસ્ટર્બડ હતી, ભયંકર ડિસ્ટર્બડ હતી, કારણ કે એ જોઈ નથી શકતી એની દીકરીની પીડા.
મિત્રો, તેમ છતાં એ કયા લેવલે પ્રભુને જઈને આજીજી કાલાવાલા કરે છે. પોતાની સેલ્ફને એકદમ લો ગણે છે, એટલી હમ્બલનેસ બતાવે છે, અને આટલી બધી હ્યુમિલિએશન, આટલું બધું અપમાન એને કરવામાં આવે છે એમના શિષ્યો દ્વારા, અને તેમ છતાં એ ગીવઅપ નથી કરતી. એવું નથી કહેતી કે આ બધા તમારી જોડે છે એ કોણ છે, એ કોણ બોલવાવાળા, એ લોકો મને શું કરા કે, એ લોકો કેમ તમને કે આને કાઢી મૂકો, આને જતી કરો, આને જવા દો, આને કહો જતી રહે, તમે લોકો કોણ છો? નો 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 એ મેટર જ આખી એ ટચ નથી કરતી. શિષ્યો તરફ કશું એ બોલતી નથી, એ તરફ નજર કરતી, એ તરફ ધ્યાન નથી આપતી, પણ એ પ્રભુની આગળ એ પ્રાર્થના કરવાનું ચાલુ જ રાખે છે. અને એની જે કેપેસિટી છે પ્રભુને વળગી રહેવાની, એ ગજબની કેપેસિટી છે મિત્રો, ગજબની કેપેસિટી છે. આપણે તો ઘણી બધી વાર હારી જઈએ છીએ, હું પોતે પણ, કે કેટલી વાર પ્રભુ તમને કહ્યું પણ તમે કશો જવાબ જ નથી આપતા. ચલો જવા દો કરીએ છીએ ને, એવું ગીવઅપ કરી દઈએ છીએ, કંઈક બહાના શોધીએ છીએ કે કદાચ ને પ્રભુની આમાં ઈચ્છા નહીં હોય, અથવા કદાચ ને પ્રભુ કોઈક સમયે કંઈક જુદું બતાવશે, અથવા કંઈક બીજું કારણ છે, અથવા ધીસ ઇઝ નોટ ધ રાઇટ ટાઈમ. હું જે અત્યારે પ્રભુની આગળ આજીજી કાલાવાલા કરીને પ્રાર્થના કરું છું, 2-3 વર્ષ થયા, પણ કદાચ પ્રભુની ઈચ્છા જ નથી, પછી શું કરા માથાકૂટ કરવાની. જવા દો, પ્રભુ કંઈક બીજું શોધીને આપશે, બીજું કંઈક કરશે, બીજું કંઈક બતાવશે. અને આપણે ગીવઅપ કરી દઈએ છીએ, ઇઝીલી ગીવઅપ કરી દઈએ છીએ. ઘણી વખત તો 2-3 દિવસમાં ગીવઅપ કરી દઈએ છીએ. જવા દો ને, આટલું કહીએ છીએ ને માનતા નથી, જવા દો, પ્રભુની ઈચ્છા જ નથી. આ સ્ત્રી એવું નથી કરતી, અને આટલું બધું ઇન્સલ્ટ કરવામાં આવે છે, આટલું બધું એને કહેવામાં આવે છે, આ કેટેગરીમાં ઉતારી દેવામાં આવે છે. અને તે પણ એકલી સ્ત્રી છે મિત્રો એ ત્યાં આગળ, અને તે પણ ફોરેનર, અ કેનેનાઇટ વુમન, એટલે ફોરેનર છે આ યહૂદીઓ માટે તો, અને તે પણ સૌ લોઅર કેટેગરીની, અને એકલી સ્ત્રી. તેમ છતાં એ હિંમત હારતી નથી, અને એ ફરી વખત આ જે સ્ત્રી જેનું નામ આપવામાં આવ્યું નથી, એ ફરીને ફરીવાર પ્રભુની આગળ હેવ મર્સી ઓન મી, હેવ મર્સી ઓન મી, લોર્ડ હેવ મર્સી ઓન મી, મારી પ્રાર્થના સાંભળો પ્રભુ, મને મદદ કરો, મારી સહાય કરો. અને કોના માટે? એ પોતાના માટે પ્લીડ કરે છે, મારી સહાય કરો, મને મદદ કરો, મારા પર દયા કરો. ના, એ એની દીકરીના વતી એ પ્રાર્થના કરી રહી છે, અને આટલું બધું ઇન્સલ્ટ અથવા આટલું બધું ઇગ્નોર થઈ રહી છે, એટલે હદ સુધી કે પ્રભુ પણ એને એ મિનિટે ઇગ્નોર કરે છે, જાણે કે એની તો કોઈ વાત સાંભળતું જ નથી. પણ જાણીએ છીએ કે આ જે બધા આજીજી કાલાવાલા ઇગ્નોર થયેલી સ્ત્રી, જેનું કોઈ માન સ્થાન કશું છે જ નહીં ત્યાં આગળ, અને બધા પુરુષો છે જે યહૂદીઓ છે, એમની આગળ એ સ્ટેન્ડ લઈ શકે એમ નથી. એની આગળ એ બધા જે પુરુષો છે એમની આગળ એ કશું પણ આગળ વધારે કહી શકતી નથી, કોઈ રજૂઆત કરી શકતી નથી, ખાલી પ્લીડ કર્યા કરે છે, ખાલી આજીજી કાલાવાલા કર્યા કરે છે. અને આપણે સમજી લઈએ મિત્રો કે એ ડઝ નોટ ગો ઇન વેઇન, એ વ્યર્થતામાં નથી જતું, એ વ્યર્થતામાં નથી જતું, કારણ કે પ્રભુ ઈસુ કમેન્ડ્સ હર એન્ડ એડ્રેસિંગ હર એઝ વુમન. ફરીવાર પ્રભુ એને સ્ત્રી તરીકે સંબોધે છે, એનું નામ નથી મિત્રો. જ્યારે તમારું મારું નામ પ્રભુ ઈસુ પર આપણે વિશ્વાસ કરીએ છીએ, ત્યારે બુક ઓફ લાઈફ એમાં આપણું નામ લખાય છે. આ સ્ત્રીનું નામ માથી રચિત સુવાર્તા, માર્ક રચિત સુવાર્તા, ક્યાંય એનું નામ નથી. એટલે એ વુમન કહીને એને એડ્રેસ કરે છે પ્રભુ ઈસુ, અને એને કહે છે, ગ્રેટ ઇઝ તાય ફેથ, તારો વિશ્વાસ એક ગજબનો વિશ્વાસ છે,
બહુ મહાન વિશ્વાસ છે, મોટો વિશ્વાસ છે. કટકા જેટલો નથી, ટુકડા જેટલો નથી. જેટલા ટુકડા મેજ પરથી નીચે પડ્યા છે એટલો નથી. બેન, તારો જે વિશ્વાસ છે, સ્ત્રી તારો જે વિશ્વાસ છે એ તો બહુ મોટો છે, મહાન છે. અને આ મોટો વિશ્વાસ એ આ સ્ત્રીમાં જોઈને પ્રભુ એને કહે છે, તારો જરાય નાનો વિશ્વાસ નથી, નોટ લેસ ઇન એની વે. કોઈ પણ રીતે એ વિશ્વાસ નાનો નથી. અને એને આ પ્રાર્થનાનો, આ જીજી કાલાવાલાનો પ્રત્યુત્તર મળે છે. અને એને જે એની ઈચ્છા હતી એ પ્રભુ એને ગ્રાન્ટ કરે છે. અને હી સેઝ, બી ઇટ અનટુ ધી ઇવન એઝ ધા વિલ્ટ. બેન, તારી જે ઈચ્છા છે, તે જે વિચાર્યું છે, તું જેને માટે આજીજી કરી રહી છે, તું જેને માટે નોન સ્ટોપ પ્રાર્થના કરી રહી છે, આટલું બધું સહન કર્યું, ઇન્ક્લુડિંગ મારા ડિસાઇપલ્સ, મારા જે શિષ્યો છે એ દ્વારા પણ, એ લોકોએ પણ તારી અવગણના કરી અને તારું ઇન્સલ્ટ કર્યું અને તારું અપમાન કર્યું. અને તેમ છતાં આ જે તું આજીજી કાલાવાલા કરી રહી છે તે તને ગ્રાન્ટ કરું છું. અને ઈચ્છા શેની હતી મિત્રો? હર વિલ વોઝ ધ હીલિંગ ઓફ હર ડોટર, કે એની દીકરીને સાજાપણું મળે. ઓર્ડિનરી સાજાપણું નહોતું કે દવા દારૂથી થઈ જાય, મેડિસિન્સ કે ડૉક્ટર કે એક્સરેસ કે અત્યારની બધી મોડર્ન ટેકનોલોજી દ્વારા સાજાપણું. ના ના ના, આ સાજાપણું એવું છે કે જે ખાલી પ્રભુ ઈસુ પરના વિશ્વાસથી જ પ્રાપ્ત થાય છે. કારણ કે ઈસુ, પ્રભુ ઈસુ ઇઝ ઇન કંટ્રોલ ઓફ ઇવિલ સ્પિરિટ્સ. એ અશુદ્ધ આત્માના કંટ્રોલમાં છે. અને તેથી આ સ્ત્રી એ મિનિટે જ જ્યારે પ્રભુ કહે છે કે તારી જે ઈચ્છા છે તે પ્રમાણે થાવ, કેમ કે તારો વિશ્વાસ મહાન છે, મોટો છે, પ્રબળ છે, અને તે જ મિનિટે, ઓકે, ઇન્સ્ટન્ટલી, ઇમિડિયેટલી, તે જ ક્ષણે એની દીકરી સાજી થાય છે. ઓ પ્રેઝ ગોડ. શી ઇઝ સેટ ફ્રી ઓફ ધ ઇવિલ સ્પિરિટ્સ. જે ઇવિલ સ્પિરિટ, જે દુષ્ટ આત્મા એનામાં હતો, એનાથી એને મુક્તિ મળે છે, એ સ્વતંત્રતા મળે છે. અને એ ઇમિડિયેટલી, ઇન્સ્ટન્ટલી શી ઇઝ મેડ હોલ. હોલ એટલે સંપૂર્ણ થવું. પ્રભુ સાજાપણું આપે ત્યારે અડધું નથી આપતા. પ્રભુ ઈસુ એ સંપૂર્ણ સાજાપણું આપે છે. હી ગિવ્સ હોલનેસ. સંપૂર્ણતામાં સાજાપણું પામવું મિત્રો, એટલે નોટ ઓન્લી ફિઝિકલ, ઇટ ઇઝ ઓલ્સો મેન્ટલ, ઇટ ઇઝ ઓલ્સો ઇમોશનલ. કે વિચારો તો ખરા કે આ સાજાપણું આ છોકરીને મળ્યું, તેની મધરની કેવી હશે ઇમોશન્સ, કેવા ઇમોશન્સ હશે, કેવી લાગણીઓ હશે, ગાંડી તૂર બની ગઈ હશે. એને એ પણ નહીં વિચાર આવ્યો હોય કે આટલા બધા પુરુષો, આટલા શિષ્યો છે ને આ લોર્ડ ઊભા છે ને, કેટલી બે બાકડી ખુશ થઈ ગઈ હશે કે પ્રભુએ કહ્યું એટલે વિશ્વાસ કરી લીધો કે હા, મારી દીકરીને આ મિનિટે, આ ક્ષણે, આ જ સેકન્ડે સાજાપણું મળી ગયું છે. અને આ દુષ્ટ આત્મા એને છોડીને જતો રહ્યો છે. પ્રભુ ત્યાં જઈને કમાન્ડ નથી કર્યો મિત્રો. ઓકે, આ સમજીએ આપણે. પ્રભુ ઈસુ ફિઝિકલી આ જે છોકરી છે, આ જે દીકરી છે જેને અશુદ્ધ આત્મા વળગેલો છે, ત્યાં ફિઝિકલી નથી ગયા, પણ એ ખાલી ત્યાંથી ઉચ્ચારે છે કે તારી દીકરી ઇઝ મેડ હોલ, તારા વિશ્વાસ પ્રમાણે તને થાવ. અને તે જ ક્ષણે એની દીકરીને સાજાપણું મળી ગયું. એટલે ખાલી શબ્દો દ્વારા કે તારો વિશ્વાસ છે એમ થાવ. શું વિશ્વાસ? કે આ અશુદ્ધ આત્મા એને ફ્રીડમ આપે, એનામાંથી જાય, એ વિશ્વાસ પ્રમાણે થાવ. એટલે જીસસે, ઈસુએ બીજું કંઈ આગળ કહેવાનું જ નહોતું, કે કમાન્ડ પણ નથી કર્યો અશુદ્ધ આત્માને કે તું નીકળ. બીજા અન્ય ઇન્સ્ટન્સીસ છે કે જ્યાં પ્રભુ અશુદ્ધ આત્માને બહાર કાઢે છે, ઓકે, એક્ઝરસાઇઝિંગ. પણ અહીંયા એવું કંઈ નથી. અહીંયા તો આ સ્ત્રીના વિશ્વાસ પ્રમાણે તને થાવ.
એટલે એનો વિશ્વાસ જેટલો મોટો હતો એટલો તાત્કાલિક એ જ ક્ષણે એ અશુદ્ધ આત્મા આ દીકરીમાંથી નીકળી જાય છે. અમેઝિંગ લોર્ડ વી વર્શિપ. તો પ્રભુ ઈસુ ત્યાં ગયા વગર, ત્યાં હાજર રહ્યા વગર, આ છોકરીને અડ્યા વગર, અશુદ્ધ આત્માને એના વિશ્વાસ પ્રમાણે, એની માતાના વિશ્વાસ પ્રમાણે એટલું જ કહે છે કે શી ઇઝ મેડ હોલ. કેવા અદ્ભુત, કેવા અજાયબ જેવા પ્રભુ ઈસુને આપણે વર્શિપ કરીએ છીએ મિત્રો. ઇટ ઇઝ રિયલી સ્ટનિંગ. આ જે ઇવેન્ટ છે એ તો અદ્ભુત છે, અદ્ભુત. કારણ કે કોઈ કમાન્ડ નથી આપવામાં આવ્યો અશુદ્ધ આત્માને કે નીકળ. રાઈટ? કેટલી જગ્યાએ આપણે ગોસ્પલ્સમાં જોઈએ છે કે અશુદ્ધ આત્માને કાઢવા પ્રભુ કેવા કમાન્ડ્સ આપ્યા છે, શું કરે છે વગેરે. પણ અહીંયા સ્ત્રીના તારા વિશ્વાસ પ્રમાણે તને થાવ. અને દેટ ઇઝ વાય ધીસ ગર્લ ઇઝ મેડ હોલ, સેટ ફ્રી ઓફ ધ એવિલ સ્પિરિટ. અને હોલનેસ આવે ત્યારે કમ્પ્લીટ હોલનેસ આવે. જેમ મેં કહ્યું એમ ફિઝિકલ, યસ, મેન્ટલ, યસ, ઇમોશનલ, સોશિયલ. સોસાયટીમાં, સમાજમાં હવે એને બધા સ્વીકારશે. આ છોકરીને, એની મધરને, એની મધર એ શી ઇઝ ઓલ્સો સેટ ફ્રી. એ પણ ફ્રીડમનો અનુભવ કરે છે, એ પણ સ્વતંત્ર થઈ ગઈ. કારણ કે હવે બધાની સાથે મળી શકશે, બોલી શકશે, બધા એને એક્સેપ્ટ કરશે. તો સોશિયલ ફ્રીડમ, સોશિયલ હોલનેસ પણ એને પ્રાપ્ત થઈ. અને સ્પિરિચ્યુઅલ 100%, 100%. કારણ કે એણે તો ઓલરેડી વિશ્વાસ કરી લીધો છે પ્રભુ ઈસુમાં. શી બિલીવ્સ ધ લોર્ડ જીસસ ક્રાઇસ્ટ. અને ડેફિનેટલી એ પોતાની દીકરીને એ કહેવાની જ છે કે તું જાણે છે તને કેવી રીતે સાજાપણું મળ્યું. અને આખી વાત એ નેરેટ કરશે. માટે એ દીકરી પણ પ્રભુ ઈસુ પર વિશ્વાસ કરશે. તો સ્પિરિચ્યુઅલ હીલિંગ, તો હોલનેસ ફ્રેન્ડ્સ, હોલનેસનો અનુભવ, સંપૂર્ણ હીલિંગ, સંપૂર્ણ ફ્રીડમ, સંપૂર્ણ સ્વતંત્રતા આ છોકરીને અને સાથે એની મધરને પ્રભુ ઈસુ ગ્રાન્ટ કરે છે. તો વ્યૂ ઓફ ફ્રેન્ડ્સ, આ સમયે મારી ખાસ નમ્ર વિનંતી છે કે કદી પ્રાર્થના કરવાનું છોડી ના દેશો. ઓકે? મેં નથી છોડી દીધું, સિરિયસલી કહું છું, નથી છોડી દીધું. એવા બધા કારણો કે જે એમ થાય કે અરે આટલો બધા ટાઈમથી કરું છું પ્રભુ. કારણ કે પ્રભુ પ્રાર્થના કરવાનો જે કારણ છે એ જાણે છે. પ્રાર્થના કેવી રીતે થઈ રહી છે, અથવા આ બહેન કે આ ભાઈ કે આ છોકરી કે આ છોકરો કેવી રીતે કરી રહ્યા છે એ પણ એ જાણે છે. અને હી ઇઝ કન્સર્ન્ડ. પ્રભુને તમારી ને મારી ચિંતા છે. અને પ્રાર્થના આપણે ચાલુ રાખીએ છીએ ત્યારે ડેફિનેટલી પ્રભુના સમયે 100% એનો જવાબ આપશે પ્રભુ. ઇન્સ્ટન્ટલી ના પણ આવે, જેમ કે અહીંયા ઇન્સ્ટન્ટલી નથી આવ્યો. કેટલી બધી વાર લાંબા સમય માટે, ખૂબ લાંબા નહીં પરંતુ ખાસા લાંબા સમય માટે આ સ્ત્રી પાછળ ચાલતા આજીજી કાલાવાલા, હેલ્પ મી લોર્ડ, હેલ્પ મી, હેવ મર્સી ઓન મી કરતી જ ગઈ. અને ત્યારે એને આ જવાબ મળ્યો છે પ્રાર્થનાનો. પ્રભુ પ્રાર્થના સાંભળે છે કેવી રીતે ખબર છે? વિથ ગ્રેટ અટેન્શન, ખૂબ ધ્યાનથી. અને ડેફિનેટલી ઇઝ કન્સર્ન્ડ ઓફ ધ પર્સન હુ ઇઝ પ્રેઇંગ. જે પ્રાર્થના કરી રહ્યું છે એને માટે પ્રભુને ખૂબ ચિંતા છે. અને કયા કારણ માટે કરી રહ્યું છે એ જાણે છે, અને એમને એની પણ ચિંતા છે. બિકોઝ ધ લોર્ડ લવ્સ અસ. કેમ કે પ્રભુ તમારા ને મારા પર ખૂબ જ પ્રેમ કરે છે. મિત્રો, ઘણીવાર આપણો, તમારો ને મારો જે ફેઇથ છે ને, વિશ્વાસ છે ને, એ ટ્રાયલ પર લાગે છે. જેમ કે આ સ્ત્રીનો વોઝ ઓન ટ્રાયલ, લાઈક ધીસ વુમન. પણ વી હેવ ટુ રિમેમ્બર કે તમે ને હું એ ઇન ક્રાઇસ્ટ જીસસ વી આર મોર દેન કોન્કરર્સ. ને આ પ્રભુ ઈસુની પર તમે વિશ્વાસ કરો જેમ આ સ્ત્રીએ કર્યો હતો. એન્ડ શી નેવર ગેવ અપ પ્રેઇંગ
and pleading to the Lord for mercy, know that the Lord Jesus is able to answer your prayer in His time. અને ક્યારે મિત્રો? જ્યારે તમે પ્રભુ ઈસુની સાથે સંગતિનો અનુભવ કરો, તમે પ્રભુ ઈસુની સાથે રિલેશનશિપ બાંધો એઝ યોર લોર્ડ, તમે એક્સેપ્ટ કરો જીસસને. ઓકે, ઇફ યુ ડુ નોટ એક્સેપ્ટ ધ લોર્ડ જીસસ ક્રાઇસ્ટ, whom are you praying to? તમે કોને પ્રાર્થના કરી રહ્યા છો? પ્રભુ ઈસુને તો તમે સ્વીકાર્યા નથી તમારા લોર્ડ તરીકે, ખરું ને? તો તમારે પ્રભુ ઈસુને યુ હેવ ટુ એક્સેપ્ટ હિમ એઝ યોર લોર્ડ, એઝ યોર સેવિયર. અને ત્યારે જઈને તમે આ બધી પ્રાર્થના આજજી કાલાવાલા હમ્બલ થઈને પ્રભુની આગળ રજૂ કરી શકો છો. પ્રાર્થના તો કરતા હોય, પણ કોને કરો છો? એમને ઓળખો છો? તો ડિસાઇડ ટુડે ફ્રેન્ડ્સ, આનાથી બેટર કયો સમય છે કે પ્રભુ ઈસુને તમે તમારા જીવનમાં ઇન્વાઇટ કરો, એક્સેપ્ટ હિમ એઝ યોર લોર્ડ એન્ડ સેવિયર ટુડે એન્ડ નાવ. પ્રભુ તમને ને મને પુષ્કળ આશીર્વાદ આપે અને એક પરસિવિયર કરવાનું, પ્રાર્થનામાં ચાલુ રહેવાની એવી કૃપા આપે. ગોડ બ્લેસ અસ ઓલ. આમેન. આપણે આપણા મસ્તકો નમાવીને પ્રભુનો આભાર માનીએ, પ્રાર્થના કરીએ. પ્રેમાળ પ્રભુ, અમે તમારો ખૂબ આભાર માનીએ છીએ કે તમે અમારા દેવ છો, જે અમારી સમજણ અને કલ્પના બહારના છો. એટલા ગજબના, અજાયબ જેવા પરમેશ્વર છો. અમે તમારી સ્તુતિ કરીએ છીએ પ્રભુજી. તમને અને ફક્ત તમને જ માન ને મહિમા આપીએ છીએ. તમારું નામ ઊંચું ઉઠાવીએ છીએ પ્રભુ અમારા હૃદયોમાં. અને આ સમયે ખૂબ આભાર માનીએ છીએ કે પ્રભુ તમે અમને આ કેનનાઇટ સ્ત્રીના દ્વારા કેટલીક બાબતો શીખવી. પ્રભુ એના જેવું પણ હૃદય અમને ગ્રાન્ટ કરો કે જેથી કરીને અમે અમારી પ્રાર્થનામાં કદી ફેલ ના જઈએ. પ્રાર્થના કરવાનું ચાલુ રાખીએ, દેટ વી પરસિવિયર ઇન પ્રેઇંગ ટુ યુ. ભલે ને અમારા બાળકો ગમે તે ઉંમરના હોય, નાના હોય, મોટા હોય, કોલેજમાં હોય, પરણી ગયા હોય, તેમ છતાં એમના માટે પ્રાર્થના કરવાનું ચાલુ રાખીએ પ્રભુ. કારણ કે અમે વિશ્વાસ કરીએ છીએ કે અમારો કટકા સમાન, ટુકડા સમાનનો પણ જો વિશ્વાસ હોય તો પ્રભુ તમે પ્રાર્થના ગ્રાન્ટ કરો છો. ખૂબ આભાર પ્રભુ તમારો આ સમયના માટે. મેં સગળા તમારા પવિત્ર અને પરાક્રમી હાથમાં સોંપાઈએ છીએ અને આ પ્રાર્થના પ્રભુ ઈસુના અતિ પવિત્ર ને પરાક્રમી નામમાં કરી છે, માટે તમે તેને ગ્રાન્ટ કરજો મારા દેવ. આમેન. કઠણ લાગે ને વેરી કરે ઢોર, ઈસુ થજે આગેવાને અમને આગળ દોર. જોખમ વાળી જગાઓમાં તને ઢાલીશું, ચિંતા તજી તારી પાછળ ચાલીશું. અમને ભારે કચવેથી, માટે જે તું કહે છે તે કરીશું ખુશીથી. સારો નમૂનો લઈને આજ્ઞા પાડીશું, પ્રીતિ થકી તારી પાછળ ચાલીશું. True.
પ્રીતિ અમે કરવાના નથી. કામ મારું જોઈ બીજા પુરુષે શાહેદી. દેવનું કામ કરવામાં પૂરું મન પણ રાખીશું. દુઃખ વેઠીને તારી પાછળ ચાલીશું.